અને હવે સમાચાર સુરતથી જ ઓલપાડ તાલુકાના કુડસદ ગામે સ્થાનિકોએ નવા બનતા આરસીસી રોડની કામગીરી સામે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે કામગીરીમાં વેઠ ઉતારી અને હલકી ગુણવત્તાનું કામકાજ થઈ રહ્યું છે। રોડમાં સિમેન્ટનું પ્રમાણ ઓછું રખાતું હોવાનો ગ્રામજનોનો આરોપ છે। અહીંના લાકોડ ફળિયામાં બની રહેલા 56 મીટરના નવા આરસીસી રોડની કામગીરી સ્થાનિકોએ અટકાવી હતી અને ગુણવત્તા વગરનો સામાન હટાવી લેવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી। સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો પણ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। ધારાધોરણ પ્રમાણે જ કામ કરવા સૂચના આપવામાં આવી હતી। અને મારા ફળિયાની બહાર પંચાયતથી આરસીસી રોડ પાસ થયો હતો। એ રોડમાં એકદમ દેખાતો ભ્રષ્ટાચાર છે। એમાં જે પાસ થયેલ એ પ્રમાણે કોઈ ક્વોલિટીની ગુણવત્તા છે નહીં। એક ગુણમાં 12 રેતી અને 12 કપચી નાખવાની હોય છે, આ લોકો અડધી ગુણમાં 12 રેતી અને 12 કપચી નાખતા હતા। એ ભ્રષ્ટાચાર અમે જોયો, તેથી અમે જે કામ અટકાવ્યું છે। એટલે ગ્રામ પંચાયત સભ્ય તરીકે અમે તરત અહીંયા સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના બીજા સભ્યશ્રી બધા હાજર થયા અને તાત્કાલિક ધોરણે એનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું અને એને કહેવામાં આવ્યું કે ભાઈ આ બધો માલ તારો ઉંચકી લે અને અમને તારા ધારાધોરણ પ્રમાણે વર્ક ઓર્ડર અને પ્લાન એસ્ટિમેટ પ્રમાણે બતાવ કે ભાઈ આમાં શું છે તારે, અને તે પ્રમાણે ગુણવત્તાવાળો માલ હોય તો તે ઠીક છે, નહીં તો પછી બીજો કોન્ટ્રાક્ટર લાવીને અમે એનું કામ બીજાને કોઈને સોંપશું ગુણવત્તાવાળાને।